It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક ભેદભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. યુવા વર્ગને પાત્રની પસંદગી વિશે વધારે વાત કરતાં જ્યારે આપણે યુવાનો સાથે વધારે ચર્ચા કરતાં કહેવામાં આવીશું કે આ મોટામાં મોટો જટિલ પ્રશ્ન છે જીવનનો, કે જીવન સાથી કેવો પસંદ કરવો. એના માટે બધા ખૂબ જરાક ટીનેજમાં આવે ત્યારથી જ એના મગજમાં આ ચાલુ થઈ જાય છે. એના સ્વપ્ન આવું સેવતા થઈ જાય છે કે ઓહો કેવો હોવો જોઈએ, કેવો હોવો જોઈએ. છોકરીઓના મગજમાં કે ઓહો મોટો રાજકુમાર જેવો હોવો જોઈએ, ઉપરથી ઉતરીને આવેલો હોવો જોઈએ. ને બધા ફિલ્મ જોઈને બધાના મગજમાં હીરોને જોઈને પછી એવા એક્ટિંગવાળા હીરો જુએ એટલે પછી વિચાર કરે કે મારે આવો વર જોઈએ. કોઈ કહે કે મારે શાહરૂખ ખાન જેવો જોઈએ, ને કોઈ કહે કે મારે છે તો આમિર ખાન જોઈએ. ને જાતના કલ્પનાઓમાં રાચતા થઈ જાય. ને છોકરાઓ પણ મગજમાં એમ ન થાય છે કે ઓ મારે તો રાની મુખર્જી જોઈએ, ને મનીષા કોઈરાલા જોઈએ, કે પછી કોઈ કે બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય જોઈએ. હવે પછી ખોળવી મુશ્કેલ, કારણ કે ટીવીમાં આપણે મૂવીમાં જુએ એટલે મેકઅપ કરીને હાઈ ક્લાસ રૂપાળી દેખાતી હોય, પણ તમે ઊંઘમાંથી ઉઠીને જુઓ ને તો તમને લાગે કે એના કરતાં મારી મમ્મી બહુ રૂપાળી છે. આ તો બધું કે છે ને કે જેટલું મેકઅપ કરે ને નખરા કરે કે 100 નૂર કપડે કા ઓર 1000 નૂર નખરે કા. એટલે છોકરીઓનું રૂપ 100 નૂર એટલે 100 કપડાં એવા પહેરે એટલે 100 ગણી રૂપાળી દેખાય, અને એવા નખરા કરે ને આંખો બાખો નચાવે તો એ 1000 ગણી રૂપાળી લાગે. પેલો ફીદા થઈ જાય, બાકી હોય અંદર કશું નહીં. એટલે આપણા છોકરાઓ બિચારા ભોળિયા હોય, પુરુષો હંમેશા ભોળિયા હોય, એટલે આમાં બિચારા ફસાઈ જાય. અને પછી પરણ્યા પછી લાગે કે ઓહો આ તો હું બહુ સરસ રૂપાળી લઈ આવ્યો તો, હાઈ ક્લાસ હાપૂસની કેરી દેખાય રૂપની અંબાર, પણ પછી કાપીને ખાઈએ તો ખાટી ચૈડ દાંત તોડી નાખે એવી આ રૂપાળી જોઈને લઈ આવે, પણ આખી જિંદગી એના રોજ દાંત તોડે. એટલે બહારનું એકલું જ રૂપ જોઈને મોહિત થઈને લઈ આવવાની જરૂર નથી, કારણ કે આ બહારના રૂપની ક્યાં સુધી એકબીજાને ગમશે? પરણતા સુધી. પછી પરણ્યા પછી તો બહારનું રૂપ નહીં, અંદરનું રૂપ જોઈશે. અંદરના રૂપ પ્રમાણે આખી જિંદગી પછી એડજસ્ટમેન્ટ લેવાના હશે. જો અંદરથી રૂપાળી હશે તો આખી જિંદગી બહુ સારી રીતે રૂપ એડજસ્ટમેન્ટ લેશે. એ વાઇસે વર્ષા પૂરું છોકરા માટે પણ એવું છે. માટે અંદરના ગુણ જોવાના છે. એક અહીંયા ભાઈ છે, આપણા ગુજરાતી ફેમિલીનો જ છે, બહુ સંસ્કારી ફેમિલીનો છે. એકનો એક છોકરો હતો, એને 3 બહેનો હતી, અને જોઈન્ટ ફેમિલીમાં એને બહુ જ ગમતું હતું. એટલે બંને માટે બહુ ભણેલો સરસ કમાતો ધમાતો હતો. તો એને નક્કી કરેલું કે
બધા એને સરસ રૂપાળીને સરસ બધી હોશિયાર ને એ બધી સ્માર્ટ છોકરીઓ બતાડે કે તું આટલો બધો સરસ છે તો તને બહુ ફાઇન છોકરીઓ મળશે. તે બધા એને સારી છોકરીઓની વાત કરે તો એ ચોખ્ખી સામેથી ના પાડે કે મારે રૂપાળી કે સ્માર્ટ કે આવી તેવી એવી નથી જોઈતી. મને કાળી હશે તો ચાલશે, બહુ સ્માર્ટ નહીં હોય તોય ચાલશે, પણ મને ઘરમાં પ્રેમથી બધાની સાથે રહે અને ઘર બહુ સારી રીતે ચલાવે, કોઈને જોડે અથડામણ ના કરે એવી જોઈએ. રૂપનું મને જરાય મહત્ત્વ નથી. અને ખરેખર એવી છોકરી લઈ આવે. બધાના મોડા બગડ્યા કે આવી છોકરી શું પસંદ કરી હશે, આવી છોકરી શું પસંદ કરી હશે, આને તો કેવી રૂપની અંબાર મળી એમ હતું. પણ છતાંય છોકરો બહુ સ્ટ્રોંગ હતો કે ના, મારે તો અંદરનું રૂપ જોઈએ, બહારનું નહીં. અને ખરેખર પડ્યા પછી એટલો બધો સુખી થયો અને એટલા બધા કુટુંબીઓ પણ સુખી થયા. અને એ છોકરી એટલી બધી સરસ ડાળીને બધી ઘર રખું હતી, બધાની જોડે પ્રેમથી વર્તતી હતી. એ જોઈને બધાને થયું કે હો, આ છોકરાએ બહુ ડાપણવાળું કામ કર્યું. બહારનું ના જોયું પણ અંદરનું જોઈને ખરેખર પોતે સુખી થયો અને બધાને સુખી કર્યા. એટલે આ અંદરના રૂપની વાત જ ઓર હોય છે. પણ આજકાલ અંદરની વાત ખબર પડતી જ નથી, કારણ કે એટલા બધા મોહી અને મૂર્છિત હોય કે બહારના જ બહારની ચમક દમક જુએ, બસ એના ઉપર જ બધા ફિદા થઈ જાય. આમ તો ટીનેજમાં આવે ને ત્યારથી જ આ બહારનું કઈ આમ છે ને કઈ રૂપાળી છે ને કઈ સ્માર્ટ છે ને કઈ નખરીલી છે. અરે કાળી હોય પણ જો નખરીલી હોય ને તો પતી ગયું, છોકરા એની પાછળ પડે. એ છોકરીઓ બહુ હોશિયાર હોય છે. આજકાલ તો છોકરીઓ શું કરતી હોય છે, પહેલાંના વખતમાં તો શું હતું, અમને બધા ટીનેજર્સ બધા યંગસ્ટર્સ આવે ને અમારી પાસે તો બધા ખુલ્લા અમે વાત કરે. અમે કહીએ કે અમે છોકરાઓને કહીએ કે અલ્યા છોકરાઓ, આ છોકરીઓ પાછળ તમે શું કરા પડો છો, છોકરીઓને શું કરા હેરાન કરો છો, રોમિયોની જેમ ફરતા હો છો. તો કે સાચું કહીએ બેન, તમને અમારી વાત કોઈને સાચી નહીં લાગે. પણ આજકાલ કે છે અમે છોકરીઓ પાછળ નથી પડતા, છોકરીઓ અમારી પાછળ પડે છે. એક છોકરાની પાછળ 10 છોકરીઓ છે તો ડોરા મારતી હોય કે છે. હવે બોલો કે છે આ જમાનો આખો ઊંધો થઈ ગયો છે. કારણ કે છોકરીઓ છોકરાને ટ્રેપ કરવામાં એટલી બધી સ્માર્ટ થઈ ગઈ છે કે સારો છોકરો દેખે એટલે એને થાય કે હું આને ટ્રેપ કરું અને આની જોડે લગ્ન કરું. એમાં સારામાં પૈસાવાળો જોઈએ, ગાડીવાળો જોઈએ, હાઈટ બાડીવાળો સ્માર્ટ જોઈએ, સલમાન ખાન જેવો જોઈએ, અને ભલે થોડો કાળો બાળો હોય તો ચાલે પણ જરા પૈસાવાળો તો જોઈશે જ એમ કહેશે. એવા બધા આઈડિયાઝ હોય છે છોકરીઓના. પછી શું થાય, છોકરાઓ કે છે બેન અમારી પાછળ આટલી બધી પડતી હોય છોકરીઓ તો અમે કઈ બધી ઋષિમુનિઓ છીએ કે છે કે બધા આ બધા વિશ્વામિત્ર જેવાનું ના ચાલ્યું તો બેન અમારું કેમનું ચાલે કે આટલી બધી છોકરીઓ અમે પછી સ્લીપ થઈએ જ ને કે છે. છોકરીઓ સામેથી ઓફર કરે છે, શું કરીએ કે છે. કેટલાય છોકરાઓ કે છે કે બેન અમે તો બહુ જ સંકોચવાળા હોઈએ પણ કે છે છોકરીઓ સામેથી ઓફર કરે છે. કઈ હદ સુધી સામેથી છોકરીઓ ઓફર કરે બોલવા જેવું નથી કે છે. એટલે હવે શું થાય, એક છોકરો હતો બહુ એટલો રૂપાળો ને બહુ પૈસાવાળો હતો ને હેન્ડસમ ને બધી રીતે સ્માર્ટ ને બિઝનેસ કરતો ને એ છે જરા બર્ડ વોચિંગનો એને જરા ટેવ. તે પછી છોકરીઓની ગર્લ્સ હોસ્ટેલ હોય ને, કોલેજ હોય ને ગર્લ્સ હોસ્ટેલ હોય, SNDTની કોલેજ હોય અથવા હોમ સાયન્સની કોલેજ હોય, ત્યાં તમે જુઓ તો છોકરીઓની કોલેજ હોય ને ત્યાં છોકરાઓનો ટોળા રિસેસમાં જુઓ તો બહુ દેખાય, આટા ફેરા મારે છોકરીઓનો વોચ કરવા. એમાં એક છોકરીને થયું કે આ બરાબરનો સરસ છોકરો છે એટલે એને તો બરાબર એનો ટ્રેપ કર્યો. એને ફ્રેન્ડશિપ કરીને ખૂબ ક્લોઝ ગઈ. પછી એના ઘરના મા બાપ પરનાત નથી અને દેખાવામાં જરાય સારી નથી, અને એટલો બધો હેન્ડસમ હતો પેલી દેખાવામાં જરાય સારી નથી. તોય પણ પેલા એ મજા કરવા માટે છોકરી જોડે ફ્રેન્ડશિપ વધારી. પછી પેલી છોકરી તો બહુ સ્માર્ટ નીકળી. પછી તને ગળે પડી કે તું ગમે તે કર, હવે તો હું તને જ પરણું, તારા સિવાય બીજા કોઈને ના પરણી શકું, કારણ કે હવે તો હું બીજા કોઈને હું માટે લાયક ના રહી, તને માટે જ છું હવે કે છે. અને જો તું મારી સાથે નહીં પરણે તો હું આપઘાત કરીને મરી જઈશ.
રડે કરે, આપઘાતની જરા ખોટી ખોટી બાટલી થોડું પીવે. આ હોશિયાર બહુ હોય, શું કરે, પોઈઝન પીવે ખરા, પણ શું કરે, થોડુંક પીવે એટલે મરી તો ના જવાય. જરા નાટક થાય, હોસ્પિટલમાં લઈ જાય ને પછી ઉલટી કરાવીને સાજા થઈને પાછા આવે. પણ પેલો છોકરો એટલો ઊંચો નીચો થઈ જાય ને લાગે સાચું આ મરી જશે, એમ નહીં હોતો. અને પછી પેલો બિચારો ખરેખર એટલો બધો ગભરાઈ ગયો. અને એની જોડે પરણ્યો ખરો, પરણ્યો. ઘરમાં તો બધાને કોઈને ગમતું નહોતું, પણ શું થાય, છોકરો હોય પોતાનો, પછી એને ક્યાં જાન નાખે. ચાલે પછી આવું ગાળું, થોડું સુખમાં જાય, દુઃખમાં જાય. કેટલાકના લવ મેરેજ સક્સેસફુલ જાય છે, કેટલાકના નથી જતા. એક બેન તો કહેતી હતી કે મેં તો મારી જાતે લવ મેરેજ કરેલું કે છે. છોકરો કે છે અમારી ચોથી પેઢીએ ભય થાય કે છે, અમારી સામે જ રહેતો હતો અને મેં એની જોડે લવ કર્યો કે છે. લવ કર્યા પછી પરણી હું તો કે છે, બધાના વિરોધ વચ્ચે હું તો પરણી કે છે. પરણ્યા પછી પણ બધાએ કહ્યું કે આ છોકરો તારા માટે સૂટ નહીં થાય કે છે. આ છોકરો બહુ અહંકારી છે, બહુ છે તો ગુસ્સાવાળો છે અને ડોમિનેટિંગ છે કે છે. તને મજા નહીં આવે કે છે, તું નહીં સુખી થયું આ છોકરા જોડે. પણ પેલીને અંદર એક જાતનો ક્રેઝ હતો કે મારો હસબન્ડ મને ડોમિનેટિંગ જોઈએ, એમ કે મારાથી સુપિરિયર જોઈએ, સ્માર્ટ જોઈએ. એટલે કે છે મેં તો ના પાડી, મેં ગમે તે હોય હું તો આ જ છોકરા જોડે પાણી, ભલે ને જેવો હોય ડોમિનેટિંગ મને ચાલશે. પછી જોયું હોય તો થયું શું, એ બેન કહેતી હતી કે પરણ્યા પછી 5મે દાડે જ મને તો અરે રામ, આ છોકરા જોડે હું ક્યાં પરણી, હું તો હેરાન થઈ ગઈ. આટલું બધું ડોમિનેટિંગ નેચર કઈ રીતે જિંદગી નીકળશે આની જોડે. હજુ પણ કે છે આજે મને મોટા છોકરાઓ થઈ ગયા પરણાવે એવડા, તોય હજુ મને રોજ થાય છે કે અરે રે હું આને ક્યાં પરણી કે છે. પછી અમે એને સમજણ પાડી, બેન પરણી હવે શું કહ્યું, મૂકી દે જે છે ને એક્સેપ્ટ કર. તે તારી ખુશીથી એક્સેપ્ટ કર્યું તો લવ મેરેજ કરીને આવી, એટલે શું થાય. એટલે આ બધું મગજમાંથી બહાર કાઢીને એને એક્સેપ્ટ કરી લે જે છે તે, તો તને શાંતિ રહેશે. એટલે આવી રીતના આ બધું બહુ હોય છે. એક છોકરી તો કહે કે મેં નક્કી કર્યું હતું મનમાં કે હું પરણીશ તો કોને પરણીશ, તો કે એ બહુ હાઇટવાળા છોકરા જોડે પરણીશ, મારે હાઇટ જ જોઈએ, બાકી બીજું ગમે તે હશે તો ચાલશે, પણ મને હાઇટવાળો છોકરો જોઈએ, અમિતાભ બચ્ચન જેવો. પછી એ કે પછી શું થયું કે મને કહે છે કે છોકરો બતાડવામાં આવ્યો પણ હાઇટ વગરનો હતો. તો બધાએ કહ્યું કે તું જોતો ખરી, તને પસંદ પડે તો હા પાડજે, નહીં તો નહીં. કે છોકરાને જોતા જ હું તો મોહી પડી ગયા છે. અને પછી શું કે છે, મેં તો હા પાડીને લગ્ન કર્યા. મને બહુ સારી રીતે રાખે છે હસબન્ડ, મારે બહુ જ બધું રીતે ઓકે છે. પણ ખબર નહીં કેમ હજુ કોઈ હાઇટવાળો પુરુષ જો ને તો મને થાય કે મારે તો આવો જ જોઈતો હતો કે છે. આ પણ ઓને વટકા જોડે ક્યાં પરણી કે છે. પછી કોઈ આવું ઓલી ના વિચારા, આપણે તો મનથી બ્રેક તૂટી જાય આપણું પતિવ્રતાપણું. એટલે આવી રીતના બધા પરણ્યા પછી આ બહુ ચાલતું હોય છે. પુરુષોને નહીં, સ્ત્રીઓને બહુ થતું જ. પુરુષો તો જેટલી સુરપાળી જોઈએ એને એમ થાય કે આવી હોત તો મારી આ પેલી તો હવે નહીં સારી લાગતી, મારા વાળી આ પેલા વાળાની સારી લાગે છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.